મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે અરવલ્લીથી। મોડાસા શહેરના હજીરા વિસ્તારમાં 12 વર્ષીય બાળકી પર દુષ્કર્મની ઘટના મામલે મોડાસા ટાઉન પોલીસે ઉત્તર પ્રદેશના હસ્ખોર નરાધમને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે। વિગતે વાત કરવામાં આવે તો મોડાસા શામળાજી હાઈવે આવેલ પરપ્રાંતીય શ્રમિક પરિવારની 12 વર્ષીય બાળકીને પાન મસાલાના કેબિનમાં અજાણ્યા શખ્સ દ્વારા દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો। તે મામલે મોડાસા ટાઉન પોલીસે ગંભીરતા લઈને બાળકીનું મેડિકલ ચેકઅપ કરાવીને વધુ તપાસ હાથ ધરી હતી। મોડાસા ટાઉન પોલીસે સીસીટીવી કેમેરા અને અંગત બાતમીદારો દ્વારા બાળકી સાથે શારીરિક છેડછાડ કરી ઈજા કરી દુષ્કર્મનો પ્રયાસનો ગુનો આચરનાર હવસખોર નરાધમ ઉત્તર પ્રદેશનો સોનુકુમાર ચૌધરી જે જીઆઈડીસી હજીરા બેકવેલ નામની બિસ્કિટ કંપનીમાં કામ કરતો અને કંપનીની ઓડીમાં રહેતો હોવાનું સામે આવ્યું છે। આરોપી મોડાસાથી વતનમાં ભાગવાની તૈયારી કરતો હતો ત્યારે ટાઉન પોલીસના ડી સ્ટાફે દબોચી લીધો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। લોકોએ આ મામલે આક્રોશ ઠાલવ્યો હતો અને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। ગઈકાલે તારીખ 16/9/2024ના બપોરે 12:30થી 13:00 વચ્ચે એક સગીર ભાઈની દીકરી જેની ઉંમર હતી 11 વર્ષ એની સાથે દુષ્કર્મ થયેલાનું પોલીસને માહિતી મળી અને એ દીકરી જે છે એને સારવાર માટે તાત્કાલિક સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે અને જે સાર્વજનિક હોસ્પિટલ છે ત્યાં પણ પહોંચી જે ભોગ બનનાર છે એમનું જે પ્રાથમિક નિવેદન લેવામાં આવ્યું એનાથી જાણવામાં મળ્યું કે જે આરોપી છે એ અજાણ્યો પુરુષ છે। એટલે તાત્કાલિક ડીઆઈજી સાહેબના માર્ગદર્શન હેઠળ અને એસપી સાહેબની સૂચનાથી મોડાસા ટાઉન પોલીસ MS ઝાલા સાહેબ અને એમની ટીમ અને LCB PI ગરાસિયા એમની ટીમ તાત્કાલિક જે આરોપી છે એની શોધખોળમાં લાગી। જે જીઆઈડીસી જે ઘટના સ્થળ છે એની આજુબાજુ જીઆઈડીસી આવેલી છે તો જીઆઈડીસીમાં પણ શોધખોળ છે એ અલગ અલગ ટીમો દ્વારા હાથ ધરવામાં આવી। સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા, જે માલિકો છે, મજૂરો છે એની પણ પૂછપરછ કરવામાં આવી અને સાંજે એક ચોક્કસ બાતમીના આધારે એવું જાણવા મળ્યું કે એક ચોક્કસ જગ્યાએ જે આરોપી છે એ છે તો ત્યાં તાત્કાલિક ટીમને મોકલી અને એને ઝડપી પાડવામાં આવ્યો અને ત્યાં જઈને જોયું તો એ જે અજાણ્યો ઈસમ આરોપી છે એ પરપ્રાંતીય છે અને એને જેવી ખબર પડી કે આવી રીતે કેસ દાખલ થયેલો છે તો એ અહીંથી નાસી જવાની તૈયારીઓમાં જ હતો, પરંતુ પોલીસની ટીમે તાત્કાલિક ત્યાં પહોંચી અને એને ઝડપી લીધો છે અને હવે આગળની તપાસ છે એ ચાલુ છે।